અને એનું તમને હું દાખલો આપું કે બીજા દેશોમાં કાંઈક ભૂકંપ આવે, સુનામી આવે ને, પ્રજા બધી વાટ જોઈને બેઠી હોય, ગવર્મેન્ટ ક્યારે સહાય કરવા આવે, ક્યારે કરવા આવે. અને અહીં સુરતમાં, તાપીમાં રેલ આવી હતી, ગવર્મેન્ટની જરૂર ન પડે, ભલામણા અંદરો અંદર બધાને મદદ કરી દે. લ્યો, આપણે આ સુરતમાં એટલું બધું માણસો છે, ટ્રાફિક પોલીસની જરૂર પડે છે ક્યાંય? અંદરો અંદર જ બધા હેન્ડલિંગ વયો જવા દાલી કે જવા દે કેમ. સ્વયં સેલ્ફી, એકદમ સ્વયં સર્વિસ કરી લઈ બધા. એટલે અમારા વાળા ઘણું આવું કરવા માંડ્યા. એક બે જગ્યાના મેસેજો મને મળ્યા, એટલે હું કહું કે કેટલી સાધુઓ. એક સ્વામિનારાયણની જેને ચૂંદડી ઓઢી હોય ભાઈ, એને એ ચૂંદડીનો કેફ હોવો જોઈએ. મેં કોની ચૂંદડી ઓઢી છે, મેં આ કોની ચૂંદડી ઓઢી છે, એને એનો કેફ હોવો જોઈએ. માણસને ભગવાને બુદ્ધિ દીધી તોય માણસ અંધશ્રદ્ધામાં ફસાતો જાય છે. હું તો એવું ભગવાનને કહું કે હે મહારાજ, મારા પ્રારબ્ધમાં દુઃખ ન લખ્યું હોય, પણ જો હજી આ લોકમાં ક્યાંક બંધન રહેતું હોય તો એ બંધન ટળવવા એક્સ્ટ્રા દુઃખ દઈને હવે ફરીને જન્મ ન આવે ને એવું કરશે બાપ. દુઃખથી બીવાનું ન હોય, ભલા આવે, ભાગ્યમાં ન લખ્યું હોય તોય ભગવાન આપે. અમારા નિષ્કુળાનંદ સ્વામીની કડી સાંભળો. જે દુઃખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી. જે સુખે દુઃખ ઉપજે, તે આપે નહીં કદી હરી. હવે આ કડીના આધારે જીવવા જાવું ને તો કેટલું આઘું થઈ જાય જો ભાઈ. નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા, જે દુઃખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી. જે દુઃખે એના આશ્રિતને ભવિષ્યમાં સુખ થવાનું હોય એવું દુઃખ ભગવાન દયા કરીને આપે છે. હા, એ દુઃખ દે છે તો આપણા દુશ્મન નથી, દયા કરીને દે છે. માં બાળકને કડવી ગોળી પાય છે, રોવડાવીને પાય છે, તો માને એની ઉપર દયા છે એટલે પાય છે કે આને મારે છોકરાને સુખી કરવો છે, નિરોગી કરવો છે. એટલે માં એના બે બાવડા પકડી, પગ પકડી, મોઢું ફાડી પરાણે કડવી ગોળી એને પાય છે, દુઃખી કરવા નહીં, સુખી કરવા. એમ આપણે જ્યારે ઈશ્વરના આશ્રિત થયા ત્યારે ભગવાન આપણી માં થઈ. એ આપણી માં આપણને કાંઈ પણ દુઃખ દે ને એ આપણને સુખી કરવા દેતા હશે, એ દુઃખી કરવા નહીં. સ્વામીનું આમ શબ્દનું કોમ્બિનેશન કેવું કે જે દુઃખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી. હા, તમને આમાં કઈ નહીં કઈ થતું કે દુઃખ દે છે ને એ પાછા દયા કરી. હા, એ દયા કરી. અને જે સુખે દુઃખ ઉપજે, જે સુખ દેવાથી ભવિષ્યમાં એ જીવને દુઃખ થવાનું હોય તો એવું ભગવાન ક્યારેય આપતા નથી. એવું સુખ ભગવાન ક્યારેય નહીં આપતા. ઘણા છોકરાઓ અમુક સુખ ભોગવવા માંગતા હોય પણ મા બાપ એને રોકે ટોકે. શું કરવા? અટાણે ઘડીક સુખ લાગશે, ભવિષ્યમાં એમાંથી દુઃખ આવશે. અને એટલા માટે ક્યારેય માલા ભક્તો આવો ભગવાન સ્વામિનારાયણનો આશ્રય થયો, સ્વામિનારાયણ મંત્ર મળ્યો એટલે અંધશ્રદ્ધામાં ક્યાંય ફસાતા નહીં. ભગવાન સ્વામિનારાયણની કંઠી છોકરાને બંધાવી દેવી જન્મે ને એટલે તુલસીની લઈને. મારે તમને એ કહેવું છે કે જો બને ને તો બધાએ તુલસીની કંઠી પહેરવી. કારણ કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં તુલસીની કે ચંદનની કંઠી પહેરવાનું કીધું છે, લાકડાની નહીં. આજે લાલ કંઠીઓ બધી આવે છે ને એ લાકડાની કંઠી હોય છે, ગમે તે લાકડાની. એટલે તમારે જ્યારે ભગવાનની શરણે થવું હોય, ભગવાનનો આશરો સ્વીકારવો હોય ત્યારે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની રીતિ છે કે હાથમાં પાણી આપે અને શું બોલે? કાળ, માયા, પાપ, કર્મ, યમદૂત, ભયાત, અહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુમામ.
હે ભગવાન સ્વામિનારાયણ, હું કાળ, કર્મ, માયા અને પાપ કર્મો અને યમના દૂતથી ડરી અને તમારે શરણે આવ્યો છું. તમે સર્વ પ્રકારે મારી રક્ષા કરજો. આટલું પાણી હાથમાં લેવડાવીને હેઠું મુકાવે એ ભગવાનને શરણે થયો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કંઠી બાંધવી એટલે જીવને ભગવાનને શરણે કરવો. અને પછી તુલસીની કંઠી એના ગળામાં નાખવામાં આવે એટલે પછી છે ને એ સ્વામિનારાયણનો ભગત થયો કહેવાય. છોકરાઓને તુલસીની કંઠી બંધાવી દેવી. તમારે બધાએ તે ઓલી લાકડાની પહેરતા હો તો તુલસીની કંઠી લઈ લેવી, પવિત્ર કંઠી કહેવાય. અને ભગવાનની તુલસીની કંઠી પહેરવી. છોકરો જન્મે થોડોક મોટો થાય એટલે તરત ભગવાનનો આશ્રિત કરી દેવો, એટલે એ જીવ ભગવાનનો થઈ ગયો કહેવાય. વહેલું મોડું ભગવાન એ જીવનું ધ્યાન રાખે. સેજ કાંઈ રોતું હોય, બીજું ત્રીજું થતું હોય, દવાખાને લઈ જાઓ. આ દુનિયામાં આખી આટલી મોટી દુનિયા છે, આ કોઈ નથી રાખતું એવું, તે હું એના ભડથા થઈ ગયા. આપણા ઇન્ડિયામાં જ કેટલાય એજ્યુકેટેડ માણસો આ નથી રાખતા. એટલે આવી બધી વેમ ને અંધશ્રદ્ધાઓ, ડોશી શાસ્ત્રો જેને કહેવાય, નથી જેની વાત કોઈ વેદમાં લખી, નથી જેની કોઈ વાત સ્મૃતિઓમાં લખી, નથી જે કાંઈ વાત પુરાણોમાં લખી, એવા ખોટા ધતિંગો શું કરવા? ઈશ્વરના આશ્રિત બનો, ઈશ્વરના આશ્રિત બનો.